પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું છે। આપ આવે કે જા પાટીદાર કોઈના ઝાંસામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું નીતિન પટેલે, જેને લઈને આજે નીતિન પટેલ હવે મહેસૂસ કરે છે કે પાટીદાર આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। તે પ્રકારની વાત મનોજ સોરઠિયાએ કહી છે। કહ્યું, ગુજરાતમાં ભાજપમાં પાપના લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે। ભાજપ પાટીદાર યુવાનો પર ગોળી વરસાવી હતી અને પાટીદાર ખેડૂતો પર આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। નીતિન પટેલ ખુદ ભાજપની પાર્ટીથી નારાજ છે। એટલે મામલે શું કહી રહ્યા છે મનોજ સોરઠિયા, તેમને સાંભળો। નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે। એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે, પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી। એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। આ અમારા માટે ગર્વની વાત છે। સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે। ભાજપે જે પાપો કર્યા છે, પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી, આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ, વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ, તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુઃખી છે, એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ, ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે। નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે। અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ એમની પોતાની પાર્ટી ઉપર માર્યા છે। એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે। નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા। આજે ચાપલુસો, ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે। ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્બત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે, એમના હાથમાં શાસન છે। આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે। હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ। અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે। આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે। વારંવાર સમાજોને લઈ અને પોતાનો ઇજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે। કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો। સમાજથી પાર્ટી હોય, સમાજથી સરકાર હોય, સમાજથી રાજ્ય હોય, સમાજથી દેશ હોય। કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે। ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતાએ કર્યો છે, પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા કે ગુજરાત આખું એમને સ્વીકારે છે અને આખો સમાજ જે છે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે। તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો। લોકોના કામો, લોકોની પીડાઓ સાંભળવાનું, લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો। આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે, નહીં માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને, એક નવી પાર્ટીને ઉદય કરવાની છે।